કારું પ્રવીણ, અમદાવાદમાં સરકારી આવાસના નામે ચાલતો મોટો ખેલ હવે ખુલ્લો પડ્યો। જરૂરિયાતમંદો ફૂટપાથ પર છે અને વગદારો સરકારી મકાનો ભાડે આપી કમાણી કરી રહ્યા છે। તંત્ર અત્યાર સુધી ઘોર નિંદ્રામાં હતું, પણ હવે જાગ્યું છે। 380 મકાનોને નોટિસ ફટકારવામાં આવી અને 46 આવાસ સીલ કરાયા। હાઉસિંગ કમિટીના ચેરમેને સ્પષ્ટ કર્યું કે ભાડુઆત કોઈ પણ ભોગે નહીં ચલાવાય। સવાલ એ થાય કે આટલા સમય સુધી આ ગેરરીતિ અધિકારીઓના નાક નીચે કેવી રીતે ચાલતી હતી। હવે જો અધિકારીઓ આ મકાનો ખાલી કરાવવામાં ઢીલી નીતિ અપનાવશે તો તેમની સામે પણ ખાતાકીય પગલાંની તલવાર લટકી રહી છે। 15 દિવસમાં તમામ 380 આવાસો સીલ કરવાનો લક્ષ્ય છે। જોવાનું એ છે કે આ માત્ર કાગળ પરની કાર્યવાહી છે કે ખરેખર ગરીબોને તેમનો હક હકીકતમાં મળશે। આપણે પ્રધાનમંત્રી દ્વારા જે આ યોજના ચલાવવામાં આવે છે એનો મૂળ હેતુ છે કે જેના પાસે મકાન નથી એને મકાન મળવું જોઈએ। એટલે અત્યારે ઘણી બધી જગ્યાએ એવું થઈ રહ્યું છે કે મૂડી પ્રક્રિયામાં રોકાણ કરી રહ્યા છે અને મકાનો ભાડે આપી રહ્યા